તો હાલો દોસ્તો, સ્વાગત છે તમારું એમજી રાઠોડ વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ દાદા બાપુ ધામ પચ્છમ। તો દોસ્તો, તમને દાદા બાપુના દર્શન કરાવીશ અને આ જગ્યાએ જાણીશું આપણે કે બુકિંગ કેવી રીતે થાય છે અને દાદા બાપુના ઇતિહાસ વિશે થોડીક વાત કરીશું। તો વિડીયોમાં બને રહેજો। ચાલો આપણે બધા મળીને કરીએ દાદા બાપુ ધામ દર્શન અને આ જગ્યાના એડ્રેસ વિશે જણાવીશ। જોકે અત્યારે તો ગુજરાતમાં ઘરે ઘરે દાદા બાપુના ધામ પચ્છમના એડ્રેસ વિશે ખબર છે, પણ અમુક માણસોને ન ખબર હોય તો આ જગ્યાનું એડ્રેસ પણ હું જણાવીશ। તો દોસ્તો, આ જગ્યાએ દાદા બાપુનો પાળિયો પૂજાય છે। તો દોસ્તો, જ્યારે વાત આવે છે ધર્મને બચાવવાની, ગાયોને બચાવવાની અને બેનું દીકરીઓની આબરૂ બચાવવાની, ત્યારે આવા જ તે શૂરવીરો પોતાના બલિદાન આપીને પણ આ બધાની રક્ષા કરતા હોય છે। તો દોસ્તો, આજે પણ દાદા બાપુ બધાના એવા જ કામ કરે છે। જો તમારે મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમારું ઘરે બેઠા પણ કામ થઈ જાય છે। પછી આ જગ્યાએ આવીને તમે માનતા પૂર્ણ કરી શકો છો। અને જો તમારે આ જગ્યાએ આવવું હોય, બુકિંગ કરાવવું હોય આ જગ્યાએ, તો તમારે રવિવારના દિવસે આવવાનું રહેશે। રવિવારના દિવસે સવારમાં વહેલા આવી જજો એટલે તમારો વારો વહેલા આવી જાય। અને દોસ્તો, દાદા બાપુના આશીર્વાદથી વિજયસિંહ બાપુએ હજારો માણસોને વ્યસન મુક્ત કરાયા છે। અને દોસ્તો, લાખો શ્રદ્ધાળુઓ દાદા બાપુ ધામ પચ્છમ આવતા હોય છે અને તેમની મનોકામના દાદા બાપુ પૂર્ણ કરતા હોય છે। તો દોસ્તો, આ જગ્યાએ આવવા માટે તમારે જો ધંધુકાથી આવવું હોય તો 20 થી 22 કિલોમીટર થાય છે। અને જો તમારે લીંબડી બાજુથી આવવું હોય તો 45 થી 50 કિલોમીટરના અંતરે આવેલું છે દાદા બાપુ ધામ પચ્છમ। અને જો તમે બગોદરા બાજુથી આવો તો આ જગ્યા 35 થી 40 કિલોમીટરના અંતરે આવેલી છે। તો દોસ્તો, હવે આપણે વાત કરીએ અહીંના ભુવાશ્રી એવા વિજયસિંહ બાપુ વિશે। અત્યાર સુધી સૈન્યમાં જોડાયેલા હતા અને મા ભૌમની રક્ષા કરતા હતા અને રિટાયર્ડ થયા પછી પણ તેમની સેવા એકધારી ચાલુ છે। તો દોસ્તો, રવિવારના દિવસે લાખો ભક્તો દાદા બાપુ પચ્છમ ધામ આવે છે અને પોતાની મનોકામના જણાવે છે અને દાદા બાપુના આશીર્વાદથી તે બધાની મનોકામના પૂર્ણ પણ થાય છે। અને દાદા બાપુના આશીર્વાદથી વિજયસિંહ બાપુ પણ પોતે બધા માણસોને આશ્વાસન આપે છે। અને દોસ્તો, આ જગ્યાએ કોઈ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી નથી। આજના ટેકનોલોજી યુગમાં પણ અહીં દાદા બાપુ સાક્ષાત બિરાજમાન છે એના હજારો પ્રમાણ પણ મળી આવે છે। તો દોસ્તો, તમે જ્યારે પણ દાદા બાપુ ધામ પચ્છમ આવો ત્યારે 24 કલાક આ જગ્યાએ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને દોસ્તો, થોડાક સમય પહેલાં તે તુલસી વિવાહનું આયોજન હતું। એ વખતે જાદવરાયજીની જાન દાદા બાપુ ધામ પચ્છમથી તારીખ 23/11/2023ના રોજ 1008 ગાડીઓના વિશાળ કાફલા સાથે જોડાઈ હતી। તો દોસ્તો, આવા જ વિડીયો માટે અમારી ચેનલમાં જોડાઈ જાઓ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં લગી જય માતાજી, રાધે કૃષ્ણ અને કમેન્ટમાં દાદા બાપુની જય લખવાનું ભૂલતા નહીં। દાદા બાપુ તમારી બધાની મનોકામના પૂરી કરે। જય સુરાપુરા દાદા, જય દાદા બાપુ લખી દેજો।